Hello friends, I am Aryan Patel. Welcome to my 12th lecture of Unit 1 of course CCMS 503. અગાઉના લેક્ચર્સમાં આપણે જનરલ સોલ્યુશન શોધવાના અલગ-અલગ એક્ઝામ્પલ્સ જોયા હતા જેની અંદર તમારે CF અને PI બંને શોધવાની જરૂર પડતી હતી. અહીં પણ આપણી પાસે એક એવો એક્ઝામ્પલ છે જેની અંદર તમારે CF અને PI શોધવાની જરૂર પડશે બીકોઝ અહીં જુઓ ફંક્શન તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એમાં રાઈટ સાઈડ તમને કોઈ ફંક્શન આપેલું છે 0 નથી. 0 હોય તો તમે જનરલ સોલ્યુશન કઈ રીતે લખી શકો ઓન્લી CF શોધો એ જ તમારું જનરલ સોલ્યુશન થાય. અહીં તો તમારે CF અને PI બંને શોધવા પડશે. ચલો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો d2 5d plus 6 y is equal to sin 3x આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે જેને સોલ્વ કરવાનું. તો પહેલું કામ કરીશું ઓક્સિલરી ઇક્વેશન લખીએ. The auxiliary equation is auxiliary equation કયું થશે m2 5m plus 6 is equal to 0. ચલો therefore આના ફેક્ટર પાડો તો સીધું સિમ્પલ જ છે ને m - 2 m - 3 બે ફેક્ટર પડે ને તો કાં તો m - 2 0 હોય કાં તો m - 3 0 હોય બીકોઝ બેની પ્રોડક્ટ 0 હોય બે સંખ્યાનો ગુણાકાર 0 હોય તો એમાંથી એક 0 હોય તો 0 હોય ને that means m - 2 0 હોય અથવા તો m - 3 0 હોય that means m બરાબર કઈ પોસિબિલિટીઝ મળે છે m બરાબર 2 મળે છે or m is equal to 3 એ મતલબ બે રૂટ મળે. હવે 2 ડિગ્રી નું ઇક્વેશન હોય પોલિનોમિયલ ઇક્વેશન તો એના કેટલા રૂટ મળે બે રૂટ મળે તો બે રૂટ મળી ગયા છે. ચલો CF લખીશું આના પરથી કારણ કે ઓક્સિલરી ઇક્વેશન ના રૂટ પરથી આપણે CF લખીએ છીએ તો CF is equal 2 ના આધારે શું લખીશું c1 e2x લખીશું 3 ના આધારે શું લખીશું c2 e3x તો આ લખવાની વાત થઈ CF. હવે આગળ વાત કરીએ ચલો PI શોધવાની. તો PI ચલો PI ની ફોર્મ્યુલા શું છે 1/FD FD એટલે કઈ પોલિનોમિયલ છે d2 - 5d plus 6 બાજુમાં છે sin 3x. હવે અગાઉના દાખલામાં કર્યું હતું એ પ્રકારે તમે આના ફેક્ટર અહીંથી લખી શકો. કયા લખો d - 2 d - 3 પણ અહીં લખવાના નહીં બીકોઝ ધ્યાન રાખો કે બાજુમાં તમારું ફંક્શન sin 3x છે અને sin ax જ્યારે તમારી પાસે આવતું હોય તો તમારી પાસે ફોર્મ્યુલા કઈ છે gd2 sin ax બરાબર શું ફોર્મ્યુલા છે 1/g - a2 sin ax. ક્યારે કે g - a2 sin not equal to 0 હોય ત્યારે. એનો મતલબ કે આ ફોર્મ્યુલા તમારે જો વાપરવી હોય તો તમારી પોલિનોમિયલમાં અંદર d2 દેખાતા હોવા જોઈએ કારણ કે d2 બરાબર -a2 મૂકો છો તમે અહીં શું કરો છો d2 બરાબર -a2 મૂકો છો એટલે d2 હોવા જોઈએ તો આના ફેક્ટર લખશો તો d2 રહેવાના છે. અહીં હું આની જગ્યાએ d - 2 d - 3 લખું તો d2 રહે ના રહે તો આના ફેક્ટર લખાય નહીં. આમ ઘણી જગ્યાએ આપણે ફેક્ટર લખવા સારા મતલબ રહે છે એટલે કે જેથી તમને કેલ્ક્યુલેશન સારી પડે પણ અહીં આપણી પાસે બાજુમાં sin ફંક્શન છે એટલે કે d2 બરાબર તમારો જવાબ મૂકવાનો થશે માટે અહીં d - 2 d - 3 આના ફેક્ટર લખીશું નહીં કારણ કે d2 જતો રહેતો તો પછી બરાબર. તો ચલો d2 રાખીએ છીએ આપણે. હવે આપણી જે મેથડ છે એ મેથડ પ્રમાણે તમે શું કરશો sin ax નો જે a છે એ પકડી પાડો. અહીં a એટલે કોણ છે આની સાથે કમ્પેર કરો sin ax સાથે a બરાબર કેટલા છે 3 છે તો તમે d2 બરાબર શું મૂકશો -3 નો વર્ગ d2 બરાબર અહીં આપણી પાસે sin 3x છે ને sin 3x તો d2 બરાબર આપણે શું મૂકીશું -3 નો વર્ગ. જો અહીં ખાસ ધ્યાન રાખો ઘણા લોકો આને શું કરે છે -3 નો વર્ગ કરે છે આ ના કરે આ બંને અલગ વસ્તુ છે. આ 9 થાય આ -9 થાય તો એનો મતલબ કે -3 નો વર્ગ -3 નો વર્ગ નહીં યાદ રાખો d2 બરાબર -a2 તો ચલો અહીં મૂકીશું તો d2 બરાબર -a2 મૂકવાના આવે તો કેટલા મૂકવાના આવશે -3 નો વર્ગ -5d plus 6 over sin 3x તો આટલા સુધી પહોંચ્યા આપણે. હવે -9 થાય ને તો -9 plus 6 કેટલા થશે -3 થશે so that equal to 1/-5d માઈનસ કેટલા થશે -9 plus 6 minus 3 sin 3x. હવે છે તો આપણી બાજુ હજુ ઓપરેટર પૂરો થયો નથી ઓપરેટર તો હજુ છે જ તમારી પાસે તમારે ક્યાં સુધી જવાનું જ્યાં સુધી ઓપરેટર એપ્લાય પૂરેપૂરો થઈ જાય ત્યાં સુધી જવું પડે. હજુ ઓપરેટર પૂરેપૂરો એપ્લાય થયો નથી તો હજુ તમારે sin 3x પર એપ્લાય કરવો છે. હવે sin 3x પર તમારે એપ્લાય કરવો હોય તો અંદર d2 હોવા જોઈએ કારણ કે sin 3x ની ફોર્મ્યુલામાં તો d2 બરાબર -a2 મૂકવાની વાત હોય છે તો d2 લાવવા જોઈએ તો એ d2 છે નહીં
તો ડી સ્ક્વેર લાવવા પડશે. ચલો ડી સ્ક્વેર લાવવા માટે આપણે શું કરીશું તો જોઈએ. પહેલા તો હું -1 ને સાઈડમાં લઈ લઉં. તો 1 અપોન શું છે 5d + 3 કહેવાય ને નીચે શું છે 5d + 3. તો એને માઈનસ બાર કાઢી તો 5d + 3 થાય. હવે એને કેટલા વડે ગુણું તો કરણી લઈએ છીએ ને 5d - 3 વડે મલ્ટીપ્લાય કરીએ. તો નીચે 5d - 3 વડે મલ્ટીપ્લાય કર્યા તો ઉપર 5d - 3 વડે મલ્ટીપ્લાય કરીએ. ઓકે ચલો sin 3x. કેમ આવું કર્યું? કારણ કે નીચે ડી સ્ક્વેર લાવવા છે એટલા માટે આવું કર્યું. તો a + b હતા તો a - b વડે ગુણ્યા નીચે ઉપર બંને બાજુ ગુણ્યા. બરાબર છે. તો માઈનસ ઉપર 5d - 3 રહેશે, નીચે શું રહેશે 25. a + b a - b ની ફોર્મ્યુલા શું છે? a + b * a - b a² - b² ના. તો એ ફોર્મ્યુલા પ્રમાણે શું લખશો 25d² - 9 sin 3x. હવે નીચે d² આવી ગયા છે તો એને અલગથી એપ્લાય કરી દો આના પર. બાકી બધાને એજ ઇટ ઇઝ રાખો. તો -5d - 3 ને હું સાઈડમાં રાખું ને, કારણ કે એને એપ્લાય કરવાના નથી. પહેલા કોને એપ્લાય કરવાના છે 1/25d² - 9 ને sin 3x પર એપ્લાય કરવાના છે. કારણ કે d² બરાબર આપણે -a² મૂકવા જઈશું. ચલો મૂકીએ તો શું થાય બરાબર -5d - 3 as it is. અહીં 1 25 બાજુમાં -d² એટલે -3² લખવાના થાય -9 sin 3x આટલા સુધી પહોંચ્યા. ઓકે ચલો હવે અહીં આગળ જઈએ તો આપણે શું લખીશું? અહીં જો અહીં 9 અહીં પણ છે ને 9 અહીં પણ કહેવાય ને, આ -9 છે તો એક કામ કરું -9 અહીંથી નીકળે છે, -9 અહીંથી કટ નીકળે છે. અથવા તમને ના ફાવે તો એક કામ કરો આ સંખ્યા ગણી નાખો 25 × 9 અને એ પ્રકારે કરો 25 × 9 કેટલા થશે 25 × 9 હે ને 9 × 45 9 × 45 4 9 દુ 18 ને 4 225 થયા 225 + 9 હે ને કેટલા થશે 234. કેટલા થાય 234 પણ માઈનસ થશે ને તો -234 થાય એને હું બહાર કાઢી દઉં. ચલો -234 બહાર કાઢી તો માઈનસ આગળ સાઈન પ્લસ છે એટલે 234 અહીં બહાર નીકળી ગયા શું કહેવાય. હવે આ તો બધું કેટલું 5d - 3 ઓવર sin. કારણ કે આ તો સંખ્યા હતી ને, સંખ્યાને બહાર લઈ ગયા. ચલો હવે શું એપ્લાય કરવાનું રહ્યું 5d - 3 જે ઈઝી છે એપ્લાય કરવાના. કરીએ ચલો તો 2 3 5 સોરી 1/234. હવે 5d d આને એપ્લાય કરી સેપરેટલી તો 5d કોના પર એપ્લાય થાય sin 3x પર. હવે 3 ને એપ્લાય કરો તો 3 sin 3x. તો d એટલે ડેરિવેટિવ બતાવે છે ને, d શું બતાવે છે ડેરિવેટિવ. તો શું લખશો = 1/2 3 4 d એટલે ડેરિવેટિવ. તો sin 3x નું ડેરિવેટિવ કેટલું થાય 3 cos 3x થાય. શું થાય 3 cos 3x. તો આગળ 5 છે તો 5 × 15 cos 3x - 3 sin. તો અહીંથી તમારો pi શોધાઈ ગયો છે. શોધાઈ ગયો. તો જનરલ સોલ્યુશન લખવું એટલે લખાય therefore the general solution of equation 1 is કયું થશે y is equal to CF plus PI. CF કેટલા મળ્યા છે તમને જોઈ લો આગળ. C1 e raised to 2x plus C2 e raised to 3x plus 1/2 3 4 15 cos 3x sorry 15 minus 3 sin 3x. તો આ તમારો આન્સર થયો જોઈ લો. ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર શું છે તો આ એક્ઝામ્પલ ની અંદર જુઓ ડિફરન્શિયલ ઇક્વેશન આ રહ્યું આપેલું છે, અહીં કન્ડિશન પણ આપેલી છે એક્સ્ટ્રા. ઓકે તો અહીં ડિફરન્શિયલ ઇક્વેશન થોડું અલગ ટાઈપનું છે. અલગ ટાઈપનું એ રીતે કે અહીં જો અત્યાર સુધીના દાખલાની અંદર તમને
અહીં y આપેલો હતો તો ને અહીં x આપેલો છે, એનો મતલબ કે અહીં y ની જગ્યાએ તમને x આપ્યો છે, એનો મતલબ કે અહીં તમારે સોલ્યુશન શોધવાનો છે, એનો મતલબ કે શું શોધવું પડે, x શોધવું પડે, હે ને? તો x અહીં ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને t એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. x એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને t ઇન્ડિપેન્ડન્ટ. અત્યાર સુધી કેવું થતું હતું, x ની જગ્યાએ કોણ હતું, y હતું અને t ની જગ્યાએ x હતું, હે ને? એટલે કે y ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો અને x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો. અહીં ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર x તમને ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે આપ્યો છે અને t એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે આપ્યું છે. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન એટલે કે તમારે શું શોધવાનું થાય, x જે કયા વેરિયેબલ નું ફંક્શન હશે, t વેરિયેબલ નું ફંક્શન હશે. ઓકે, ચલો અહીં આપણે હવે આગળ વાત કરીએ. તો અહીં આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને પહેલા હું લખી દઉં. તો d² + 2n cos alpha d plus n square x is equal to a dash cos nt, એને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. તો પહેલા શું કરવાનું છે, આપણે આને સોલ્વ કરવું છે તો ઓક્સિલરી ઇક્વેશન લખવું પડે. તો the auxiliary equation is, કયું થશે ઓક્સિલરી ઇક્વેશન, n² plus 2n cos alpha m plus n square is equal to 0 થશે. હવે આ જે ઇક્વેશન છે એ ax² + bx + c ટાઈપનું છે. ax² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે. તો x કઈ રીતે શોધતા હતા આપણે, -b + or -√b² - 4ac divided by 2a ફોર્મ્યુલા હતી. તો એ ફોર્મ્યુલા પ્રમાણે m મળી શકે આના પરથી. તો m કયા થશે, b ની જગ્યાએ કોણ છે, -2n cos alpha એ b ની જગ્યાએ છે, c ની જગ્યાએ કોણ છે, n² છે. તો m = તમે શું લખશો અહીં, -2n cos alpha -b એટલે -2n cos alpha plus or minus √b², b² એટલે કે આનો વર્ગ, હે ને? એટલે 4n² cos² alpha, સોરી cos² alpha minus 4ac, b² minus 4ac, એ કેટલા છે 1, c કેટલા છે n², તો 4n² થશે 4ac. ચલો હવે નીચે છે 2a લખીશું, એટલે કે 2 * a, એ કેટલા છે 1 છે એટલે નીચે 2 આવશે. હવે અહીં ઉપર જુઓ સાદુરૂપ આપે તો -2n cos alpha plus or minus, અંદરથી જો 4n² અહીં પણ છે કોમન નીકળે તો બહાર નીકળશે તો વર્ગમૂળ સાથે નીકળશે એટલે 2n થવાના છે. અંદર વર્ગમૂળમાં હવે શું વધશે, cos² alpha - 1, પણ cos² alpha - 1 તો શું થાય, -sin² alpha, cos² alpha - 1 શું થાય, -sin² alpha. તો -sin² alpha નું વર્ગમૂળ કરવાનું થાય તો શું લખવું પડે, i લખવું પડે ને. તો i આવશે અને sin alpha આવશે divided by 2. ચલો એ 2 વડે 2 કેન્સલ કરી નાખો ઉપરથી નીચે જતી. તો -n cos alpha plus or minus in sin alpha. તો અહીં તમને જે મળે છે એ m રૂટ મળે. હવે m મળ્યું એના પછી તમે cf તો લખી શકો. ચલો cf લખવો છે તો cf આલ્ફા ની એક જો આ કોમ્પ્લેક્સ નંબર મળ્યા તમને, હે ને? જ્યાં આલ્ફા પ્લસ ઓર માઈનસ i બીટા સ્વરૂપનું મળ્યું, સોરી અહીં i બીટા. તો આલ્ફા ની જગ્યાએ કોણ કામ કરે છે, -n cos alpha કરે છે, અને બીટા ની જગ્યાએ કોણ કામ કરે છે, n sin alpha. તો તમે cf શોધવાની ફોર્મ્યુલા જાણો છો ને, જ્યારે કોમ્પ્લેક્સ નંબર રૂટ તરીકે આવતા હોય ત્યારે કઈ છે ફોર્મ્યુલા, e⁻⁴x. તો e⁻⁴ આલ્ફા ની જગ્યાએ કોણ છે, -n cos alpha x, બટ x લખીશું નહીં બીકોઝ અહીં જુઓ ત્યાં જે ડિફરન્શિયલ ઇક્વેશન હતું તો ત્યાં x એ તમારો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો, અહીં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ t છે. તો અહીં તમારે શું લખવું પડે, t લખવા પડે, x લખાય નહીં. ઇન્ટુ e⁻⁴x લખી ગયા છે, ઇન્ટુ c1 cos βx, બીટા જગ્યાએ કોણ છે, n sin alpha. So n sin alpha x, x ની જગ્યાએ શું આવશે, t, પ્લસ c2 sin n sin alpha x અને બીટા x sin બીટા x એટલે આ. તો આ તમારો લખાઈ ગયો cf. હવે અહીં આગળ આપણે શોધીશું pi. ચલો pi શોધવા આગળ જઈએ. તો therefore pi is equal, sorry now pi is equal, હવે pi લખવો છે તો કઈ લખીએ છે 1 પોલિનોમિયલ લખી દો, કઈ છે d² plus 2n cos alpha d plus n square, બાજુમાં શું છે a dash
અહીં જે છે ફંક્શન કયું છે a dash cos nt, a dash cos nt. ઓકે, ચલો અહીં ઇક્વલ. હવે તમને ખબર છે કે જ્યારે બાજુમાં cos, પહેલા તો a dash કોન્સ્ટન્ટ છે તો સાઈડમાં લઈ લો ને, તો 1/d² પ્લસ 2n cos alpha પ્લસ n² ઓવર cos nt. મેં શું કર્યું, a dash કોન્સ્ટન્ટ હતા એટલે સાઈડમાં લઈ લીધા. હવે મેં તમને કહ્યું છે અગાઉ આપણી પાસે ફોર્મ્યુલા આવી કે બાજુમાં sin ફંક્શન હોય અથવા કોસાઇન ફંક્શન હોય તો તમે ત્યાં શું કરો છો, d² બરાબર -a² મૂકો છો. અહીં એની જગ્યાએ કોણ કામ કરે છે, n કામ કરે છે, તો અહીં આપણે d² બરાબર શું મૂકીશું, -n² મૂકીશું, બીકોઝ એની જગ્યાએ અહીં કોણ કામ કરે છે, n કામ કરે છે. તો d² બરાબર -a² મૂકો. ચલો, તો a dash અહીં થશે -n² પ્લસ 2n cos alpha into d, sorry d રહી ગયું લખવાનું, d plus n², d plus n² cos nt. ચાલો, હવે અહીં આગળ સાદું રૂપ આપે, જો -n² plus n² ગયા તો વચ્ચે શું, 1/2n cos alpha into d, હે ને? તો a dash 1/2n cos alpha into d વધે છે, અહીં cos nt રહ્યા. હવે 2n cos alpha તો કોન્સ્ટન્ટ છે તો એને બહાર કાઢી દો, તો a dash 2n cos alpha ને હું સાઈડમાં લઈ લઉં છું, તો 1/d એકલા એપ્લાય કરવાના થશે cos nt પર. આપણે જાણીએ છીએ કે d શું બતાવે છે, ડેરિવેટિવ બતાવે છે, d શું બતાવે છે, ડેરિવેટિવ બતાવે છે, ને d નોટેશન. અને 1/d શું બતાવે, ઇન્વર્સ ઓપરેટર એટલે કે ઇન્ટિગ્રેશન બતાવે છે. ડેરિવેટિવ નું ઇન્વર્સ ઓપરેશન એટલે કે ઇન્ટિગ્રેશન બતાવે છે. તો 1/d એટલે કે cos nt નું ઇન્ટિગ્રેશન કરવાનું થશે t ની સાપેક્ષે. ચલો ઇન્ટિગ્રેશન કરો તો a dash 2n cos alpha કેટલું થાય, sin nt થશે, પણ નીચે n લખવા પડે ને, t ની બાજુમાં છે n લખ્યા તો ટોટલ આપણને આન્સર મળે છે a dash sin nt divided by 2n² cos alpha. તો આ તમારા થયા pi. હવે આપણે જનરલ સોલ્યુશન લખી શકીએ. જનરલ સોલ્યુશન કેવી લખાય, the general solution equation 1 is કેવી લખીએ છે, y is equal to cf plus pn. cf કેટલા મળ્યા છે ત્યાં લખી દો જોઈ, આ cf હતા e raised to -n cos alpha t into c1 cos n sin alpha t plus c2 sin n sin alpha t plus આ તમારો pi છે ને, a dash divided by 2n² cos alpha. cos કેટલા છે alpha, અને આપણે ઇક્વેશન નંબર 2 કહી. ઓકે, તો તમે y તમને મળી ગયો. y સોરી y ના નામ અપાય કારણ કે ડિપેન્ડન્ટ વેરીએબલ કયો છે, x છે, એટલે સોલ્યુશન કયું કહેવાય, x કહેવાય, y લખાય. અને જો સોલ્યુશન t ના t વેરીએબલ ના ફંક્શન, t વેરીએબલ નું ફંક્શન હોય ને, x એ t વેરીએબલ નું ફંક્શન. ચલો અહીં આગળ હવે આપણે વાત થઈ ગઈ, આપણને જનરલ સોલ્યુશન મળી ગયું છે, બટ અહીં આપણને બે કન્ડિશન આપી છે. t બરાબર 0 હોય ત્યારે x બરાબર 0 લેવાના અને dx/dt પણ 0 લેવાના. તો હવે શું કરીશું આપણે, તો હવે અહીં એ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે c1 અને c2 મેળવીશું, અને એ c1 અને c2 અહીં મૂકીશું એટલે આપણું છેલ્લું સોલ્યુશન તમને મળે, જે રિક્વાયર્ડ સોલ્યુશન છે એ. ઓકે, તો અહીં આપણે આ બંને કન્ડિશનનો ઉપયોગ કરવા જઈએ છીએ. તો હું આ કાઢી દઉં છું આ બાજુ. ચલો હવે આગળ વાત કરીએ. તો x બરાબર આપણને આપ્યું છે, નાઉ આપણને x બરાબર 0 આપ્યું છે ક્યારે, કે when t બરાબર 0. t બરાબર 0 છે ત્યારે x બરાબર 0 આપ્યું છે. તો આમાં મૂકી દો. તો therefore from equation 2 આપણે કયા ઇક્વેશન માં મૂકીશું, ઇક્વેશન 2 ની અંદર.
ઇક્વેશન 2 ની અંદર x અને t નું કનેક્શન છે તો x બરાબર 0 મૂકો અને t બરાબર 0 મૂકો તો x 0 મૂકીએ તો લેફ્ટ સાઈડ x બરાબર જો આની બરાબર તમે શું મૂકશો 0 લેફ્ટ સાઈડ x બરાબર 0 મુકાઈ ગયા આ બાજુ 0 મૂકો તો e0 મુકાય છે એટલે કેટલા થશે 1 થશે e0 કેટલા થશે 1 c1 ઇન્ટુ કેટલા આવશે બાજુમાં 1 પ્લસ c2 ની બાજુમાં શું આવશે કેમ કારણ કે cos 0 થાય ને t બરાબર 0 મૂકશો તો cos 0 થવાના cos 0 1 થાય c2 ની બાજુમાં sin 0 આવે sin 0 0 થાય તો c2 ની બાજુમાં કોણ આવશે 0 ઓકે પ્લસ છેલ્લામાં શું આવશે પ્લસ a dash by 2n square cos alpha કેમ આવું છે sin nt છે ને ઉપર સોરી રહી ગયું છે ને અહીં આપણી પાસે ઉપર જે છે એ a dash એકલા નથી a dash sin nt છે શું છે a dash sin nt by 2n square cos alpha તો અહીં પણ sin 0 થવાના છે sin 0 એટલે કે 0 થશે તો ટોટલી તમારી પાસે શું રહેશે જુઓ અહીં 0 વધે અહીં c1 0 એટલે ટોટલ c1 વધ્યા ને આ બાજુ c1 વધ્યું તો c1 બરાબર 0 એક આન્સર તમને મળી ગયો છે હવે તમને બીજી કઈ કન્ડિશન આપી છે બીજી કન્ડિશન તમને આપી છે કે તમને dx/dt બરાબર 0 કયા છે ચલો dx/dt 0 કયા છે તો dx/dt ગણવા તો પડે ને આપણી પાસે dx/dt છે જ નહીં કે છે તમે ક્યાં ગણે છે અહીં આપણે કોઈ જગ્યાએ ગણેલા નથી તો dx/dt ગણવા પડે પહેલા તો ચલો x આપ્યા છે એના પછી dx/dt પડે તો નાઉ dx/dt કેલ્ક્યુલેટ કરીએ આપણે ચલો dx/dt કેટલા થશે તો dx/dt ગણવા છે જુઓ આ બે ફંક્શન નું ડેરિવેટિવ થવાનું છે અને આ બંનેને કઈ રીતે જુઓ ગુણાકાર તરીકે આનો અને આનો આખું ટર્મ અને આ ટર્મ જુઓ એક આ અને આ બંને ગુણાકારમાં છે એ રીતે જુઓ અને ડેરિવેટિવ કરીશું આ તો છેલ્લું અલગ જ છે ને તો એને તો અલગ રીતે જોવાનું આ બંનેને કઈ રીતે જોઈશું ગુણાકાર તરીકે આ બેના તો એકને પડી રાખી બીજાનું ડેરિવેટિવ બીજાને પડી રાખી પહેલાનું ડેરિવેટિવ અને આનું તો અલગથી ડેરિવેટિવ થવાનું છે ચલો dx/dt કરીએ તો હું પહેલા શું કરું છું અહીં e n cos alpha t ને પડી રાખું ચલો એને પડી રાખ્યા આને તો આનું ડેરિવેટિવ લખવાનું હશે બાજુમાં તો શું લખીએ આપણે એનું ડેરિવેટિવ ચલો c1 cos n sin alpha cos નું ડેરિવેટિવ શું થાય માઈનસ sin થાય પણ અહીં અંદર સાથે આ પણ આવવાના છે ને એટલે આગળ એ ગુણાશે તો -c1 n sin alpha sin n sin alpha t થયો પ્લસ જો cos નું માઈનસ સાઇન લખ્યું મેં sin n sin alpha t લખ્યું હવે અંદર t સાથે જે ગુણાયેલા હોય એ બાજુમાં ગુણાકારમાં આવે ને n sin alpha તો એ લખ્યા છે પ્લસ c2 ને પડી રાખીએ ચલો sin નું શું થશે cos થશે પણ આ n sin alpha આગળ આવશે ને એટલે હું આગળ પહેલા લખી જ દઉં છું n sin alpha અને cos n sin alpha t અહીં બ્રેકેટ પૂરું તો શું થયું અહીં એ થયું કે મેં આને પડી રાખ્યા છે ને આનું ડેરિવેટિવ થઈ ગયું હવે આને પડી રાખીશું આનું ડેરિવેટિવ લખીએ તો આને હું પડી રાખી છે આનું ડેરિવેટિવ લખી દઈએ પહેલા તો e x નું ડેરિવેટિવ તમે જાણો છો શું થાય e x જ થાય તો આનું ડેરિવેટિવ શું થશે પોતે જ થશે e અહીં લખું ચાલો e n cos alpha t થવાનું છે ઉપર ઘાતમાં t સોરી એ થવાનું છે તો એ જ લખું મેં બાજુવાળું પણ અહીં એક ઉપર જે વેરીએબલ ની બાજુમાં હોય આવે ગુણાકારમાં નીચે એટલે કે -n cos alpha પણ બાજુમાં આવવાના છે હવે બાજુવાળું તમે એઝ ઇટ ઇઝ પડી રાખ્યું છે કારણ કે એનું બે આનું ડેરિવેટિવ લખાઈ ગયું છે આ લખાયું જુઓ e n cos alpha t નું ડેરિવેટિવ લખાઈ ગયું છે તો બાજુવાળું એઝ ઇટ ઇઝ પડી રાખવાનું થશે ને તો એ પડી રાખીએ છે તો c1 cos n sin alpha t plus c2 sin n sin alpha t બાજુવાળા પડી રાખ્યા છે પ્લસ હવે છેલ્લાનું ડેરિવેટિવ કરવાનું આવ્યું એમાં કોન્સ્ટન્ટ કોણ છે જો a' 2n² cos alpha તો કોન્સ્ટન્ટ છે a' 2n² cos alpha તો કોન્સ્ટન્ટ છે હને આખું a' 2n² cos alpha કોન્સ્ટન્ટ છે ખાલી ફંક્શન કયું છે sin nt જ છે તો sin nt નું ડેરિવેટિવ શું થાય cos nt n cos nt તો ટોટલી તમે આટલા સુધી પહોંચ્યા એટલે કે dx/dt આટલું લેન્ધી મળી ગયું છે બટ અહીં આપણને શું આપ્યું છે આપણને એમ કહ્યું છે કે dx/dt 0 છે ક્યારે કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે બટ dx/dt 0 આપેલા છે when t 0
તો ઉપર તમને dx/dt છે જ, તો dx/dt 0 મૂકી દો અને બાજુમાં t બરાબર 0 મૂકો. અહીં જ્યાં t દેખાય ત્યાં t મૂકી દો. એ dx/dt 0 મૂક્યા છે. અહીં આ બાજુમાં જો t દેખાય એની જગ્યાએ 0 મૂકો. ચલો હું ગણું. e0, કારણ કે t 0 મૂકીશું તો e0 1 થવાના, તો 1 લખી દો. ઇન્ટુ -c1 આ કેટલા થશે? 0. sin 0 થશે. sin 0 કેટલા થાય? 0. એટલે હું આખું પદ 0 લખી દઉં છું. પ્લસ આપણે કહીએ પ્લસ પછી અહીં c2 n sin alpha cos 0 1 થવાના છે. cos 0 1 થાય છે માટે શું લખીશું? c2 n sin alpha. જો લખવામાં ધ્યાન રાખજો કારણ કે થોડું લેંઘી છે એટલે થોડું ભૂલ ના પડે એટલા માટે. e0 થશે જે 1 થશે. આ n cos alpha as it is. અહીં શું થશે? c1 cos 0 cos 0 થાય ને, cos 0 1 એટલે c1 રહેશે પ્લસ c2 sin 0 એટલે 0 થવાના છે. પ્લસ આ cos nt છે ને એટલે cos 0 થવાના છે. એટલે cos 0 1 થશે તો a n ભાગ્યા n સ્ક્વેર. n ગયા તો a ભાગ્યા શું વધશે? 2n cos alpha વધશે. a ભાગ્યા 2n cos alpha. n કેન્સલ થઈ ગયો. તો હવે જો c1 આગળ તમારી પાસે હતો 0 હતો તો c1 0 મૂકી શકો તમે. તો હવે લાસ્ટલી તમારી પાસે શું વધે છે? c0 c2n sin alpha. c1 0 છે એટલે કે આખું પદ ગયું. જુઓ c1 0 છે એટલે 0 + 0 અને આની સાથે ગુણાશે એટલે 0 આખું ગયું આ રીતે. હને કયું પદ જશે? આખું આ ગયું. જુઓ એટલે કે 0 થશે. હવે 0 થયું. હવે વચ્ચે શું? a' 2n cos alpha. આને પેલી બાદ લઈ જાઓ તો c2 કેટલા થશે? પહેલા આને પેલી બાદ લઈ જાઓ તો -a' upon શું આવશે? 2n cos alpha થશે. ઓકે. હવે પછી n sin alpha બાજુમાં જશે એટલે n² sin alpha થશે. કેટલા થશે? n² sin alpha. તો એના પછીનું સ્ટેપ લખવા માટે આપણે આ કાઢવું પડશે. હું કાઢી દઉં છું pi. ચલો એક સ્ટેપ અહીં ફરીથી જ લખું. તમને એક સ્ટેપ વધારે લખવું તો બધી બાજુ લખજો. તો અહીં આપણી પાસે દેખાય છે c2n sin alpha. therefore c2 n sin alpha is equal to શું દેખાય છે? પેલા પેલી બાદ લીધા એટલે કે -a'/2n cos alpha. હવે n sin alpha ને આ બાદ લઈ જાઓ તો c2 is equal to શું જોવા મળશે? -a' ભાગ્યા n² અને 2 sin alpha into cos alpha દેખાય છે. હું કેમ આ બંને જોડે રાખું છું? કારણ કે sin 2 alpha ની ફોર્મ્યુલા બનાવે છે. આ શું બનાવે છે? sin 2 alpha લખે છે. એટલે -a' divided by n² sin 2 alpha થશે. ઓકે. તો c1 અને c2 બંને મળી ગયા છે અહીં. c2 મળી ગયા. તો આ કયા ઇક્વેશનમાં મૂકવાના? ઇક્વેશન 2 ની અંદર. therefore from equation 2 equal to આમાં જો મૂકો c1 0 મૂકીશું અને c2 અહીં આજે મળ્યા છે મૂકીશું. so e n cos alpha t, સોરી ઇન બ્રેકેટ માં માઈનસ લખીએ આપણે. ચાલે છે કે ચાલે છે. n cos alpha t c1 તો 0 છે ને, 0 પ્લસ c2 આ કેટલા છે? -a' છે તો હું અહીં માઈનસ લખી શકું ને. -a' upon n² sin 2 alpha into sin alpha t. sorry n sin alpha t. n sin alpha t plus a' sin nt, a' sin nt divided by 2n² cos alpha. આટલું સુધી પહોંચે આપણે. હવે આ -0 તો કાઢી નાખો ને. લાસ્ટલી શું લખ્યું આપણે? e
માઇનસ n cos alpha t માઇનસ ને 12 લખવા તો 12 લખી દઉં શું બચશે a dash divided by 2n square sin 2 alpha okay sin n sin alpha t plus a dash sin nt divided by n square 2n square cos alpha આ તમારું રિક્વાયર્ડ સોલ્યુશન થઈ ગયું અહીંથી તમારો પ્રોબ્લેમ પૂરો આ તમને શું મળ્યું x મળ્યું અને x મળે તમારું સોલ્યુશન હતું પણ અહીં આ સોલ્યુશનમાં આ જો અહીં તમને ઇક્વેશન 2 ની અંદર તમને જનરલ સોલ્યુશન મળ્યું હતું ને ત્યાં તમે શું કર્યું આ બંને કન્ડિશનોનો ઉપયોગ કર્યો એક x 0 when t 0 નો ઉપયોગ કરીને c1 મળ્યા c1 0 મળ્યા અને dx/dt ની શોધીને dx/dt 0 મૂક્યા કે જ્યારે t 0 હતા ત્યારે એના પરથી તમને c2 મળ્યા તો c1 અને c2 જે મળ્યા છે તમે ઇક્વેશન નંબર 2 ની અંદર મૂક્યા અને ઇક્વેશન 2 ની અંદર મૂક્યા એટલે તમારી પાસે c1 અને c2 દૂર થઈ ગયા એટલે તમને જે છેલ્લે મળ્યું એ તમારું રિક્વાયર્ડ સોલ્યુશન થયું તો જ્યારે પણ તમને દાખલાની અંદર કન્ડિશનો આપેલી હોય એક્સ્ટ્રા કન્ડિશનો તો એનો મતલબ કે તમને કોન્સ્ટન્ટ દૂર કરવા માટે આપેલી હોય તો અહીંથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બરાબર બે લાઈન કરી ત્યાંથી આપણો પ્રોબ્લેમ સોલ્વ જોઈએ